चलो धोरण 9 मारा वाला बाळको केम छो दरेक बाळको मजामां छो। ओके, हवे આપણે ચેપ્ટર 3નો આપણે અભ્યાસ કરી રહ્યા હતા અને આજે આપણો આ લાસ્ટ લેક્ચર છે, આપણું ચેપ્ટર 3 છે એ આજે આપણું પૂરું થઈ જવાનું છે। હવે છેલ્લે ચેપ્ટર 3ની અંદર જે આપણે અભ્યાસ કર્યો હતો એનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ, થોડુંક આપણે ફાસ્ટ ફોરવર્ડિંગ કરી લઈએ, પછી આપણે આજનો મુદ્દો છે આગળ આપણે જોઈએ અને આજે આપણું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે કરીએ પૂરું। હવે જો સૌથી પહેલાં શરૂ કર્યું હતું દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા કે ભાઈ બીજું વિશ્વયુદ્ધ થયું એ સમય દરમિયાન વિશ્વયુદ્ધમાં કયા કયા ગ્રુપો હતા, કયા દેશો પાછળથી જોડાણા, વિશ્વયુદ્ધમાં કયા જૂથની હાર થઈ, કયા જૂથની જીત થઈ, કયો દેશ એવો હતો કે જેણે અંતિમ શસ્ત્ર બરાબર અણુબોમ્બનો ઉપયોગ કર્યો। તો સૌથી પહેલાં આપણને એવું કીધું છે કે બીજા વિશ્વયુદ્ધમાં આખું વિશ્વ છે એ બે જૂથમાં વહેંચાઈ ગયું હતું। એક ઇંગ્લેન્ડ ને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રનું ગ્રુપ હતું અને એક ઇટાલી, જર્મની અને જાપાનની આગેવાનીવાળું હતું ધરી રાષ્ટ્રનું ગ્રુપ। ધમસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું એ સમયે જાપાને એક ભૂલ કરી, એને એવો વહેમ હતો કે અમેરિકા પર આક્રમણ કરીને એની ઉપર આપણે જીત મેળવી લઈએ। હવે અમેરિકા ખરેખર છે ને એ તટસ્થ હતું, અમેરિકાએ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો નહોતો। અમેરિકા છે એ મિત્ર રાષ્ટ્રના ગ્રુપમાં પણ નહોતું અને ધરી રાષ્ટ્રના ગ્રુપમાં પણ નહોતું, પણ જાપાને પર્લ હાર્બર નામના ટાપુમાં અમેરિકન સૈનિકો પર આક્રમણ કર્યું, ઘણા બધા સૈનિકોને મારી નાખ્યા અને આ ઘટના બનવાથી એનો બદલો લેવા માટે જાપાનની વિરુદ્ધમાં અમેરિકા છે એ મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જોડાય છે અને ધમસાણ યુદ્ધ શરૂ થાય છે। હવે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાણું એટલે મિત્ર રાષ્ટ્રના ગ્રુપની તાકાતમાં શું થાય છે, વધારો થાય છે। જાપાન છેક સુધી લડે છે, શરણાગતિ સ્વીકારતું નથી, એટલે હવે અમેરિકા પોતાનું જે અંતિમ શસ્ત્ર છે એનો ઉપયોગ કરે છે, હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકે છે બરાબર। અણુબોમ્બના પણ નામ આપેલા છે, ફેટ મેન અને લિટલ મેન, મતલબ કે ફેટ બોય અને લિટલ બોય। એક અણુબોમ્બ ફેંકે છે 6 ઓગસ્ટ 1945 અને બીજો અણુબોમ્બ ફેંકવામાં આવે છે 9 ઓગસ્ટ 1945। આ બે અણુબોમ્બ ફેંકાય છે અને જેવું 9 તારીખે અણુબોમ્બ ફેંકાય એટલે હિરોશીમા, નાગાસાકી બે શહેર આંખ આમ તમે ઝબકારો લાગે આંખનો ત્યાં ભસ્મીભૂત થઈ જાય છે અને છેલ્લે 11 ઓગસ્ટ 1945ના રોજ જાપાન છે એ અમેરિકા પાસે માફી માગે છે, મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારે છે, ત્યાં આગળ વિશ્વયુદ્ધનો શું આવી જાય છે, અંત આવી જાય છે। એની પછી આપણે જોયું હતું વિશ્વયુદ્ધના પરિણામો કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું તો થઈ ગયું, પણ હવે એના કયા કયા પરિણામો આવ્યા, તો એના જે પરિણામો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં પરિણામ આવે આર્થિક પરિબળ, આર્થિક પરિણામ। તો અહીંયા કીધું છે કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધમાં મોટાભાગના રાષ્ટ્રોનો ભયંકર વિનાશ સર્જાણો હતો। અમેરિકાને $350 અબજ ખર્ચ થયો બરાબર, આમાં યાદ રાખવાનું છે, ટીકવાનું છે। બાકીના દેશોને 1 અબજ કરતાં વધારે ડોલરનો ખર્ચ થયો। ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી બરાબર, અને દરેક દેશો છે એણે વિશ્વયુદ્ધ દરમિયાન શસ્ત્રોના ઉત્પાદન ઉપર ધ્યાન આપ્યું, યુદ્ધમાં ખર્ચો કર્યો, એટલે દરેક દેશની અંદર ઉદ્યોગોમાં ઉત્પાદન કેવું થયું, ઘટવા લાગ્યું। ઉત્પાદન ઘટે એટલે ચીજવસ્તુની શું વર્તાવા લાગે, અછત વર્તાવા લાગે। ઉત્પાદન ઘટે એટલે ચીજવસ્તુની શું વર્તાવા લાગે, અછત। અછત વર્તા એટલે મોંઘવારી વધે, બેકારી વધે બરાબર, અને ફુગાવાની પરિસ્થિતિ વધી। જેટલી ચીજવસ્તુની માંગ હતી એની કરતાં ઉત્પાદન ઘટ્યું એટલે ફુગાવાની પરિસ્થિતિ છે એ વધી। આ આર્થિક પરિણામ। એની પછીનું પરિણામ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ, ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ। હવે જો રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી બરાબર, ઈસવીસન 1917માં રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, રશિયન ક્રાંતિ, એના વિશે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા, બીજા ચેપ્ટરમાં। હવે જો વિશ્વયુદ્ધ દરમિયાન કે વિશ્વયુદ્ધ પહેલાં ચીન ઉપર જાપાનની પકડ હતી
હવે જાપાન પોતે વિશ્વયુદ્ધમાં હારી જાય છે. જાપાનના મોટામાં મોટા શહેર ભસ્મીભૂત થઈ જાય છે અમેરિકાના અણુબોમ્બથી. એટલે હવે ચીન ઉપર જાપાનનો કંટ્રોલ રહેતો નથી. એટલે ચીન કેવું થઈ જાય છે? મુક્ત. જેવું ચીન મુક્ત થાય એટલે ચીનનો એક વ્યક્તિ માઓ ત્સે-તુંગ નામનો વ્યક્તિ એ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ કરે છે. રશિયામાંથી પ્રેરણા લઈ અને ચીનની અંદર 1949ની અંદર સામ્યવાદી શાસનની શું કરે છે? સ્થાપના કરે છે. એટલે વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. એનું ચીન માટે કેવું પરિણામ આવ્યું? સારું પરિણામ આવ્યું. ચીનમાં સામ્યવાદી શાસનની શું થાય છે? સ્થાપના થાય છે. ચીન માટેનું પરિણામ કેવું આવે છે? સારું આવે છે. એની પછી છે ઠંડુ યુદ્ધ, કે અમેરિકા અને રશિયા બંને મિત્ર રાષ્ટ્રના ગ્રુપમાં હતા, એટલે કે વિશ્વયુદ્ધ જીતી ગયા હતા. પણ જેવું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે બંને શક્તિશાળી હતા આખા વિશ્વની અંદર. એટલે બંને એકબીજાને હરાવી મહાસત્તા બનવાની તૈયારીમાં હતા. એટલે બંને જે છે એની વચ્ચે વિવાદ શરૂ થયો, કારણ કે બંનેની શાસન પ્રથા કેવી હતી? અલગ અલગ હતી. અમેરિકા છે એ લોકશાહી હતું, રશિયા છે એ સામ્યવાદી હતું. બંને વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થાય છે, બરાબર, શસ્ત્રો વિનાનું યુદ્ધ શરૂ થાય છે. અને બંને અલગ અલગ દેશને પોતાના જૂથમાં જોડાવા માટે શું આપે છે? સમર્થન. અને ક્યારેક ક્યારેક તો એવી ઘટના બને છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થવાની પરિસ્થિતિ સર્જાય છે. પણ ભારત એક એવો દેશ હતો કે એને બિન જોડાણવાદની નીતિ અપનાવી, અને એ નીતિ ઘણા બધા દેશોએ અપનાવી. એટલે અમેરિકા અને રશિયાનું જૂથ જે મોટું બનતું તે અટકી ગયું, અને ત્રીજું વિશ્વયુદ્ધ થતાં થતાં કેવું થઈ ગયું? બચી ગયું. ત્રીજું વિશ્વયુદ્ધ થતાં થતાં કેવું થઈ ગયું? અટકી ગયું. હવે એની પછી સંયુક્ત રાષ્ટ્રો. પ્રથમ વિશ્વયુદ્ધ થયું બાળકો, ત્યાર પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પણ ઇટાલી, જર્મની, જાપાન, રશિયા, અમેરિકા આ બધા દેશો એવા હતા કે રાષ્ટ્રસંઘની એને શું કરી? અવગણના કરી. એમાં ઇટાલી, જર્મની, જાપાન તો 3 મોટા વિલન હતા. એ રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા હતા, કારણ કે એને કઈ નીતિ અપનાવી હતી? સામ્રાજ્યવાદની. ગમે તે દેશ ઉપર આક્રમણ કરવાનું, દેશોને જીતી લેવાના, બરાબર. એટલે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું, અને પછી પાછી શાંતિ સલામતીની ઈચ્છા થઈ. એટલે અમેરિકાના પ્રમુખ હતા રૂઝવેલ્ટ, એની પ્રેરણાથી 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની શું થઈ? સ્થાપના થઈ, બરાબર. એનું મુખ્ય કાર્યાલય ક્યાં રાખવામાં આવ્યું? ન્યૂયોર્કની અંદર. હવે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ હતા, એણે જ્યારે અમેરિકા દ્વિતીય વિશ્વયુદ્ધમાં જોડાણું ત્યારથી એણે આ પ્રક્રિયા ચાલુ કરી દીધી હતી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે. અને એણે વિશ્વના લોકોને 4 સ્વતંત્રતાની જાહેરાત કરી કે ભાઈ દુનિયાના દરેક દેશોને 4 સ્વતંત્રતા મળવી જોઈએ. એક વાણીની સ્વતંત્રતા, વિચાર અને વાણીની સ્વતંત્રતા, બીજું ધાર્મિક સ્વતંત્રતા, ત્રીજું છે એ આર્થિક સ્વાતંત્ર્ય, અને ચોથું છે ભયમાંથી મુક્તિનો અધિકાર. ત્યારબાદ અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડા વિન્સન્ટ ચર્ચિલ એટલાન્ટિક મહાસાગરમાં એક જહાજ ઉપર ભેગા થયા અને એક આખું ખતપત્ર તૈયાર કર્યું સંયુક્ત રાષ્ટ્રોનું. હવે એટલાન્ટિક મહાસાગરમાં જહાજ ઉપર આખું ખતપત્ર તૈયાર કર્યું એટલે એનું નામ રાખવામાં આવ્યું એટલાન્ટિક ખતપત્ર, બરાબર. હવે એટલાન્ટિક ખતપત્રમાં શું હતું? તો એમાં દરેક દેશમાં શાંતિ જળવાય, સાર્વભૌમત્વ જળવાય, સ્વતંત્રતા જળવાય, આર્થિક અને સામાજિક દરેક દેશનું કલ્યાણ થાય. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા, ચીન આના 3 પ્રધાનો, 4 પ્રધાનો મોસ્કો નામના દેશમાં ભેગા થયા, જ્યાં સમજૂતી થઈ એ મોસ્કો જાહેરાત તરીકે ઓળખવામાં આવી. ત્યારબાદ વોશિંગ્ટનમાં 50 દેશોના પ્રતિનિધિઓ ભેગા થયા, બરાબર. અને વિધિવત રીતે સંયુક્ત રાષ્ટ્રનું આખું બંધારણ છે તૈયાર કરવામાં આવ્યું. અને 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય સાથે સંયુક્ત રાષ્ટ્રની શું થઈ? સ્થાપના થઈ, બરાબર. એમાં ભારત આવી ગયું. હવે 24 ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ એટલે વિશ્વની અંદર 24 ઓક્ટોબરનો દિવસ છે એને UN ડે તરીકે ઉજવવામાં આવે છે. કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે એને UN ડે તરીકે ઉજવવામાં આવે છે. અને હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં સભ્યો કેટલા છે? તો કે 193 સભ્યો છે. કેટલા સભ્યો છે? 193. હવે સંયુક્ત રાષ્ટ્રના અંગો. હવે આપણો લેક્ચર આજનો સ્ટાર્ટ થાય છે. સંયુક્ત રાષ્ટ્રના અંગો. સંયુક્ત રાષ્ટ્રોના અંગો. હવે જો સંયુક્ત રાષ્ટ્રના ટોટલ 6 અંગો છે. કેટલા અંગો છે? 6 અંગો છે. એ 6 અંગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે.
જો અહીંયા 6 એ 6 ના નામ આપ્યા છે, આપણે હવે ભણવાના જ છે એટલે નામ નથી લખતા, ડાયરેક્ટ એ અંગો વિશે અભ્યાસ શરૂ કરશું. પહેલું સામાન્ય સભા, એની પછી બીજું છે સલામતી સમિતિ, એની પછી ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું છે વાલી સમિતિ, પાંચમું છે આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું છે સચિવાલય. આ પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. આપણે હમણાં ભણશું ત્યારે લખશું બધું. અને એ સિવાયની મુખ્ય કચેરી ક્યાં છે? અમેરિકાના ન્યૂયોર્કમાં. મતલબ કે આંતરરાષ્ટ્રીય અદાલત સિવાય જેટલા અંગો છે એ બધાની મુખ્ય કચેરી ક્યાં છે? તો કે અમેરિકાના ન્યૂયોર્કમાં છે. બાકીના 5 અંગોની આંતરરાષ્ટ્રીય અદાલત ખાલી ક્યાં છે? નેધરલેન્ડમાં છે. નેધરલેન્ડ એટલે હોલેન્ડ. હવે એમાંથી સૌથી પહેલાં આપણે ભણીએ છીએ સામાન્ય સભા. એટલે સૌથી પહેલું અંગ જોશું આપણે સામાન્ય સભા. સામાન્ય સભા. ચાલો, હવે સામાન્ય સભા જે છે એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું અંગ છે. એટલે સૌથી પહેલો મુદ્દો આપણે એ લખશું, સૌથી મોટું અંગ. મુદ્દા નંબર 1, સૌથી મોટું અંગ. તમને એવો પ્રશ્ન પૂછે ઓબ્જેક્ટિવમાં કે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું અંગ કયું છે, તો તમારે જવાબ શું લખવાનો છે? સામાન્ય સભા. ખાલી જગ્યામાં પૂછાય, ખારા ખોટામાં પૂછાય, MCQમાં પૂછાય કે કોઈ પણ રીતે પૂછાય. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું અંગ કયું છે, તો તમારે જવાબમાં શું લખવાનું છે? સામાન્ય સભા. સામાન્ય સભા બધા રાષ્ટ્રના સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી છે. મતલબ કે આમાં છે સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓ, સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓ. જેટલા સભ્ય રાષ્ટ્રો છે, છેલ્લે સભ્ય રાષ્ટ્રો કેટલા હતા? 193. બધાના પ્રતિનિધિઓ અહીંયા ભેગા થાય. હવે પ્રતિનિધિઓમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે કેટલા પ્રતિનિધિઓ આવી શકે? જો અહીં આપણે લખ્યું છે કે દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિને મોકલી શકે. વધુમાં વધુ આપણે આંકડામાં લખીએ 5 પ્રતિનિધિ. પણ જ્યારે મતદાન હોય ત્યારે માત્ર 1 પ્રતિનિધિ. જ્યારે સામાન્ય સભાનું આયોજન થાય છે, સામાન્ય સભા મળે છે વર્ષમાં એકવાર, ત્યારે જેટલા એના સભ્ય રાષ્ટ્ર છે ને એ સભ્ય રાષ્ટ્રમાંથી વધારેમાં વધારે 5 પ્રતિનિધિ જઈ શકે. 1 જઈ શકે, 2 જઈ શકે, 3 જઈ શકે, 4 જઈ શકે. વધારેમાં વધારે કેટલા? 5. માનો કે આપણા ભારતમાંથી 3 પ્રતિનિધિઓ ગયા છે, પણ જ્યારે ત્યાં આગળ કોઈ પણ બાબતે મતદાન કરવાનું ઊભું થાય, મતદાન કરવાની કોઈ સમસ્યા બને, ત્યારે 3માંથી મતદાન કોઈ પણ એક જ પ્રતિનિધિ કરી શકે. એટલે સામાન્ય સભાની અંદર કોઈ પણ દેશમાંથી વધારેમાં વધારે 5 પ્રતિનિધિ જઈ શકે, પણ જ્યારે મતદાનની બાબત આવે ત્યારે મતદાન ખાલી કેટલા પ્રતિનિધિ કરી શકે? એક જ પ્રતિનિધિ કરી શકે. કેટલા? એક જ. હવે જો આનું કાર્ય કયું છે, તો કે આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી ચર્ચા, સલાહ સૂચના. આંતરરાષ્ટ્રીય આના કાર્યો કયા કયા છે? હવે આપણે ટાઇટલ આપી દઈએ કાર્યો. બરાબર, અહીંથી આપણે એના કાર્યો. તો સૌથી પહેલું કાર્ય કયું કીધું છે? આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી કોઈ પણ ચર્ચા, સલાહ સૂચના. પહેલું, આંતરરાષ્ટ્રીય સંબંધ એને લગતી સલાહ સૂચના. બરાબર. આંતરરાષ્ટ્રીય સંબંધ, એક દેશનો બીજા દેશ સાથેનો કોઈ પણ સંબંધ હોય તો એને અંગે દરેક જે છે એ સલાહ સૂચના આપી શકે. બરાબર, એની વિશે ચર્ચા કરી શકે. કોઈ આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી બાબત હોય, કોઈ દેશ બીજા દેશ સાથેના કોઈ સંબંધની, માનો કે ભારત અને પાકિસ્તાન છે તેની વચ્ચે વિવાદ ચાલતો હોય, તો ભારત અને પાકિસ્તાન, ભારતે પાકિસ્તાન સામે કેવા એક્શન લેવા જોઈએ, સંબંધ સુધારવા શું કરવું જોઈએ,
પાકિસ્તાને ભારત પ્રત્યે સંબંધ સુધારવા માટે કેવી નીતિઓ અપનાવી જોઈએ, કયા કયા કાર્ય ન કરવા જોઈએ, એના બાબતે ભારત પાકિસ્તાન માત્ર નહીં, દુનિયાના દરેક દેશના જે પ્રતિનિધિઓ આવેલા હોય એ બધા ચર્ચા કરે. ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધરે એના માટે થઈને દુનિયાના દરેક દેશના પ્રતિનિધિઓ છે એ શું કરે, પ્રયત્ન કરે. બરાબર. બીજું કાર્ય, મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર મંજૂર કરે છે, તેના ખર્ચની ફાળવણી, એટલે કે અંદાજપત્રના ખર્ચની ફાળવણી. બીજું, એના મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે અને એમાં જે ખર્ચ હોય એની શું થાય, ફાળવણી થાય. શું થાય, ફાળવણી. બરાબર. સંયુક્ત રાષ્ટ્રની અંદર સામાન્ય સભામાં મહામંત્રીઓ એ અંદાજપત્ર રજૂ કરે. અંદાજપત્ર એટલે બજેટ. આખા વિશ્વના દેશોનું કલ્યાણ થાય એના માટે ઘણા બધા કાર્ય કરવાના હોય, એમાં પૈસાની ફાળવણી કરવાની હોય કે વિશ્વના પર્યાવરણના રક્ષણ માટે આવું કાર્ય કરવાનું, વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય જળવાય એના માટે આટલા પૈસા ફાળવવાના. બરાબર. વિશ્વના જે વૃદ્ધ લોકો છે, જે વિશ્વના શ્રમિકો છે, બરાબર, એનું સ્વાસ્થ્ય જળવાય, એને અન્યાય ન થાય એના માટે આટલા આટલા યોજનાઓ, એની પાછળ આટલું બજેટ ફાળવવાનું, આટલા પૈસા ફાળવવાના. એમ સામાન્ય સભાની અંદર જે મહામંત્રી હોય છે એ મહામંત્રી બજેટ પસાર કરે અને બજેટની અંદર જે પૈસા ફાળવેલા હોય એ ફાળવવામાં આવે છે. ત્રીજું, રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ. બરાબર. ત્રીજું કાર્ય કયું, તો કે રાષ્ટ્રનો આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ, આ બધી બાબતો પર શું આપે, ધ્યાન આપે કે ભાઈ દુનિયાના દરેક દેશના નાગરિકો છે એને માનવ અધિકાર મળવા જોઈએ. દુનિયામાં નિઃશસ્ત્રીકરણ થવું જોઈએ, મતલબ કે કોઈ પણ દેશે બીજા દેશ સાથે કાંઈ પણ પ્રશ્ન હોય તો શસ્ત્રોનો ઉપયોગ કરવાનો નહીં, સમાધાનકારી વલણ અપનાવી અને આખો પ્રશ્ન કેવો કરી નાખવાનો, પતાવી દેવાનો. દુનિયાના દરેક દેશના નાગરિકોને માનવ અધિકારો પ્રાપ્ત થાય એના માટે કાર્ય કરે. અને ચોથું, સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 બહુમતીથી લેવાય છે. કોઈ પણ સામાન્ય સભામાં નિર્ણય લેવાય તો એ નિર્ણય 2/3 બહુમતીથી શું કરવામાં આવે છે, લેવામાં આવે છે. સામાન્ય સભા જ્યારે મળે છે, દરેક દેશના પ્રતિનિધિઓ જ્યારે ભેગા હોય છે ત્યારે ચૂંટણી થતી, અમુક બાબતોમાં મતદાન થતું હોય, તો એ મતદાન પછી નિર્ણય કેટલી બહુમતી પછી લેવાનો, તો મતદાન પછી નિર્ણય લેવાનો 2/3 બહુમતી. જો 2/3 બહુમતી એ જે મતદાન થયું છે એ બાબતની ફેવરમાં આવે તો એ નિર્ણય લેવાય, એ બાબતની ફેવરમાં 2/3 બહુમતી ન આવે તો નિર્ણય લેવાય નહીં. સામાન્ય સભા પૂરું. સૌથી પહેલું, સામાન્ય સભા એટલે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું અંગ. દરેક સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓ છે એની સામાન્ય સભા છે બનેલી હોય છે, પણ પ્રતિનિધિ તરીકે વધારેમાં વધારે કેટલા સભ્ય જઈ શકે, 5. અને મતદાન કરવાનું ત્યારે કેટલા મતદાન કરી શકે, 1. બરાબર. 1 થી 5ની વચ્ચે સભ્ય જઈ શકે, 1 જઈ શકે અને વધારેમાં વધારે 5. પણ જ્યારે મતદાન કરવાની કોઈ બાબત ઊભી થાય ત્યારે માત્ર મતદાન કેટલા પ્રતિનિધિ કરી શકે, 1. કાર્યો, તો કે આંતરરાષ્ટ્રીય સંબંધ બાબતે સલાહ સૂચના, ચર્ચા કરવી. એના મહામંત્રી દર વર્ષે બજેટ પસાર કરે છે, તે બજેટમાં જે પૈસા લખેલા છે એની ફાળવણી કરવી. દરેક રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય, માનવ અધિકાર પ્રાપ્ત થાય, નિઃશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપે દરેક દેશ, એના માટે પ્રયત્ન કરવામાં આવે. અને સામાન્ય સભામાં કોઈ પણ નિર્ણય લેવામાં આવે હંમેશા 2/3 બહુમતીથી નિર્ણય છે લેવાય છે. ચલો હવે બીજું અંગ જોઈએ, સલામતી સમિતિ. અંગ નંબર 2. બીજું અંગ છે જેનું નામ છે સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રનું જો કોઈ સૌથી મહત્વનું અંગ હોય તો તે છે સલામતી સમિતિ, જેના માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ છે. સંયુક્ત રાષ્ટ્રનો જે મુખ્ય હેતુ છે, તે મુખ્ય હેતુ જે છે એ પાર પાડતું જો કોઈ અંગ હોય તો એ છે સલામતી સમિતિ. બરાબર. આપણે આગળ ભણી ગયા કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના મુખ્ય કયો હેતુ છે, તો કે ભાઈ વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય. બરાબર. એનું મુખ્ય કાર્ય છે. આ બધા એના ગૌણ કાર્ય છે, પણ વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય
એનું મુખ્ય કાર્ય છે. તો એ મુખ્ય કાર્યની જવાબદારી સલામતી સમિતિના કયા અંગને આપી? મુખ્ય કાર્યની જવાબદારી સંયુક્ત રાષ્ટ્રના કયા અંગને આપી છે? સલામતી સમિતિ. એટલે પહેલો મુદ્દો આપણે એ જ લખશું, સૌથી મહત્વનું અંગ. અહીંયા લખશું આપણે સૌથી મહત્વનું અંગ. તમને એવો પ્રશ્ન પૂછાય, સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ નીચેનામાંથી કયું છે? તો તમારે શું લખવાનું? સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રનું નીચેનામાંથી સૌથી મોટામાં મોટું અંગ કયું છે? તો તમારે શું લખવાનું? સામાન્ય સભા. સામાન્ય સભા છે એ સૌથી મોટું અંગ છે અને સલામતી સમિતિ છે સૌથી મહત્વનું અંગ છે. તેમાં કાયમી સભ્ય 5 અને બિનકાયમી 10, બરાબર? એની અંદર ટોટલ સભ્ય 15 હોય. કાયમી સભ્ય 5. હવે એ 5 કાયમી સભ્ય કયા કયા છે? તો જો આમાં લખેલું છે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન. પહેલું અમેરિકા, બ્રિટન, બીજું છે બ્રિટન, ત્રીજું છે ફ્રાન્સ, ચોથું છે રશિયા અને પાંચમું છે ચીન. આ 5 કાયમી સભ્યો અને બિનકાયમી સભ્યો કેટલા છે? તો કે બિનકાયમી સભ્યો છે ટોટલ 10. એટલે કુલ સભ્ય કેટલા થયા? 15. સલામતી સમિતિની અંદર કુલ સભ્ય કેટલા છે? તો કે ભાઈ 15 છે. કુલ સભ્ય 15, એમાં 5 સભ્ય છે એ કાયમી છે. એ કાયમી સભ્ય જ્યારે નક્કી થયા એને એ હોય, એમાં કોઈ ફેરફાર થાય નહીં. આમાં નવું સભ્ય ઉમેરાય પણ એની અમુક પરિસ્થિતિ, અમુક નિયમો છે એને આધીન, બરાબર? આમાં નવું સભ્ય ઉમેરાઈ શકે નહીં. કદાચ ઉમેરાય તો એના જે નિયમો, પરિસ્થિતિ છે એને આધીન. કયા કયા? અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ કાયમી સભ્યો છે. અને બિનકાયમી 10 છે. 10માં બધાનો વારો આવે. બિનકાયમી સભ્ય કેટલા છે? 10. એ 10ની અંદર બધાનો વારો આવે, બરાબર? હવે જો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાની સત્તા, આની પાસે સત્તા કઈ છે? તો આની પાસે સત્તા છે આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવાની અને બીજું જાળવવાનું સલામતી. આખા વિશ્વ લેવલે શાંતિ જળવાવી જોઈએ. વિશ્વ લેવલે દરેક દેશો સલામત રહેવા જોઈએ. કોઈ દેશ ઉપર આક્રમણ ન કરે. કોઈ દેશ બીજા દેશ ઉપર કારણ વગર આક્રમણ ન કરે. આખા દેશમાં, વિશ્વમાં શાંતિ જળવાય, સલામતી જળવાય. એનું મુખ્ય શું છે? કાર્ય છે. એની મુખ્ય શું છે? સત્તા છે. રાષ્ટ્રના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. મતલબ કે કોઈ પણ રાષ્ટ્રના ઝઘડા માટે, કોઈ પણ રાષ્ટ્રના ઝઘડા માટે વાટાઘાટો અને મધ્યસ્થી તરીકે શું કરે છે? એ કાર્ય કરે છે. માનો કે કોઈ પણ બે દેશ હોય, આપણે ઉદાહરણ લઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રશ્ન છે, તો બંને વચ્ચે સમાધાન કરાવવા માટે કઈ સમિતિ કામ કરે? તો કે ભાઈ સલામતી સમિતિ કામ કરે. એના જે સભ્યો છે, સલામતી સમિતિના જે સભ્ય દેશ છે, બધા સભ્ય દેશ છે એ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો કરી અને શાંતિમય સમાધાન થાય, બંને વચ્ચેનો પ્રશ્ન પતી જાય, એના માટે કાર્ય કરે, બરાબર? એનું મુખ્ય કાર્ય. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી એક મત હકારાત્મક ન હોય તો તે બાબત નિર્ણય લઈ શકાતો નથી. આ 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને વીટો સત્તા કહેવામાં આવે છે. જો હવે વીટો સત્તા વિશે જોઈએ આપણે. હવે કોના વિશે જોઈએ આપણે? વીટો સત્તા. વીટો સત્તા એટલે શું? તો વીટો સત્તા એટલે 5 કાયમી સભ્યમાંથી 5 કાયમી સભ્યમાંથી એકનો મત નકારાત્મક પડે
તો નિર્ણય લઈ શકાય નહીં. અને સૌથી વધુ વીટો સત્તાનો ઉપયોગ રશિયાએ કરેલો. કોણે કરેલો? રશિયાએ કરેલો. સૌથી વધારે વીટો સત્તાનો ઉપયોગ કોણે કરેલો? રશિયાએ. હવે જો વીટો સત્તા એટલે શું? આ 5 કાયમી સભ્ય છે. જ્યારે સામાન્ય સભાની અંદર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય, જો આ 5 માંથી કોઈ પણ એક સભ્ય છે એ નિર્ણય માટે નકારાત્મક મત દર્શાવે, મતલબ કે નિર્ણય માટે ના પાડે, તો નિર્ણય લઈ શકાય નહીં. બરાબર? આ 5 જે કાયમી સભ્ય છે, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન, આ 5 માંથી જો કોઈ એક દેશ એવું કહે કે ભાઈ આ બાબતે હકારાત્મક નિર્ણય લઈ શકાય નહીં, ના પાડે ટૂંકમાં, બરાબર, એનું મત છે એ ના હોય, તો એ નિર્ણય કોઈ દી લઈ શકાય નહીં. એને વીટો સત્તા કહેવાય. બરાબર? નિષેધ અધિકાર મતલબ કે ના પાડવાનો અધિકાર. એ વીટો સત્તા માત્ર ને માત્ર આ 5 દેશને મળેલું છે. કોને મળેલું છે? વીટો સત્તા માત્ર ને માત્ર કોને મળેલી છે? આ 5 દેશને. જે કાયમી સભ્ય હોય એને જ વીટો સત્તા મળે, બીજા કોઈ ન મળે. કોઈ પણ અગત્યના નિર્ણયમાં જો 5 માંથી કોઈ પણ એક દેશ પણ ના પાડે, તો એ નિર્ણય લઈ શકાય નહીં. એ ના પાડવાનો અધિકાર એને વીટો સત્તા કહેવાય. એ વીટો સત્તા માત્ર 5 કાયમી સભ્યને મળેલી છે. હવે એમાં સૌથી વધારે વીટો સત્તાનો ઉપયોગ જો કર્યો હોય તો કોણે કર્યો? રશિયાએ. કેટલી વાર? 122 વાર. કેટલી વાર? 122 વખત એનો ઉપયોગ કરેલો છે. જ્યારે ભારત અને પાકિસ્તાનની બાબત હતી ત્યારે રશિયા જે છે એને આપણી માટે વીટો સત્તાનો ઉપયોગ ઘણીવાર કરેલો છે. જો અહીં આપણને પાઈ ચાર્ટ આપેલો છે. ચીને વીટો સત્તાનો 4 વાર ઉપયોગ કર્યો, રશિયાએ 122 વખત, અમેરિકાએ 82 વખત, બ્રિટને તો કે ભાઈ 32 વખત, અને ફ્રાન્સ છે એને 18 વખત. બરાબર? આ 5 દેશો છે એને કેટલી વખત વીટો સત્તાનો ઉપયોગ કર્યો એની માહિતી અહીંયા આપણને શું કરેલી છે? આપેલી છે. તો અહીંયા આગળ જે સલામતી સમિતિ છે એની વાત થઈ જાય છે. ફરીવાર સલામતી સમિતિ જોઈ લઈએ. સલામતી સમિતિ તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. સલામતી સમિતિમાં ટોટલ સભ્યો કેટલા હોય છે? તો કે ટોટલ સભ્યો હોય છે 15. એમાં 5 સભ્યો છે ને એ કાયમી સભ્યો હોય. અમેરિકા, બ્રિટન, ટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. એને કઈ સત્તા મળેલી હોય? વીટો સત્તા. અને 10 સભ્ય કયા હોય? બિનકાયમી. એમાં પરિવર્તન થતું રહે. 5 કાયમી સભ્યો જે છે એમાં કાંઈ પરિવર્તન થાય નહીં. હવે આની પાસે સત્તા કઈ છે? આ સલામતી સમિતિ પાસે. બરાબર? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાની. દુનિયાની અંદર વિશ્વના એકબીજા દેશો એકબીજા સાથે લડે નહીં, શાંતિ ટૂંકમાં જાળવવાની, એના માટે કાર્ય કરવાનું. એ શું છે? એની પાસે સત્તા રહેલી છે. હવે જો કોઈ પણ રાષ્ટ્રના ઝઘડા હોય તો એની સાથે વાટાઘાટો કરવી અને મધ્યસ્થી તરીકે કાર્ય કોને કરવાનું છે? સલામતી સમિતિને. મતલબ કે સલામતી સમિતિના આ જે સભ્ય દેશો છે, 15 સભ્ય દેશો છે, એ મધ્યસ્થી તરીકે કામ કરે. કોઈ પણ દેશ વચ્ચેના ઝઘડાઓ હોય, કોઈ પણ દેશ વચ્ચે કોઈ વાટાઘાટો કરવાની હોય, ચર્ચા વિચારણા કરવાની હોય, તો એમાં મધ્યસ્થી તરીકે આ સલામતી સમિતિના જે સભ્ય દેશ છે 15 એ કાર્ય કરે છે. હવે એમાંથી વીટો સત્તા મળેલી છે કોને? આ 5 દેશોને. બરાબર? ના પાડવાનો અધિકાર, કે કોઈ પણ બાબતે ઠરાવ પસાર થતો હોય તો એમાંથી આ 5 માંથી કોઈ પણ એક દેશ જો નકારાત્મક મત દર્શાવે, ના પાડે, તો એ ઠરાવ કોઈ દિવસ પસાર થાય નહીં. એ ના પાડવાનો અધિકાર એટલે વીટો સત્તા. હવે વીટો સત્તાનો ઉપયોગ સૌથી વધારે કોણે કરેલો છે? તો કે ભાઈ સૌથી વધારે ઉપયોગ કરેલો છે રશિયાએ. કેટલી વાર? 122 વખત. અમેરિકા કેટલી વાર? તો કે 38 વખત. બરાબર? અમેરિકા છે એ કેટલી વાર છે? તો કે અમેરિકાએ ઉપયોગ કર્યો 82 વખત, બ્રિટન 32 અને ફ્રાન્સ 18 અને ચીને કેટલી વાર? 4 વાર. હવે એની પછીનું ત્રીજું જોઈએ, આર્થિક અને સામાજિક સમિતિ. બરાબર? અંગ નંબર 3, આર્થિક અને સામાજિક સમિતિ, ત્રીજું અંગ. આર્થિક એન્ડ સામાજિક સમિતિ. સંયુક્ત રાષ્ટ્રોનું અંગ નંબર 3.
આર્થિક અને સામાજિક સમિતિ. હવે જો એને ઇકોસોક પણ કહેવાય. શું કહેવાય? ઇકોસોક. આને કહેવાય ઇકોસોક. આની અંદર સભ્યો કેટલા હોય છે? તો કે ટોટલ 54 સભ્ય દેશ હોય છે. આ વાક્ય છે તમારે નીચે લાઈન કરવાની છે. આર્થિક અને સામાજિક સમિતિમાં ટોટલ કેટલા સભ્યો હોય છે? તો તમારે જવાબ શું લખવાનું? 54. આર્થિક અને સામાજિક સમિતિમાં ટોટલ કેટલા સભ્યો હોય છે? 54 સભ્યો હોય છે. એને ઇકોસોક પણ કહેવાય. શું કહેવાય? ઇકોસોક પણ કહેવાય. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. સભ્યોની મુદત કેટલી હોય? તો કે 3 વર્ષ. 3 વર્ષ મુદત. અને ચૂંટણી 2/3 સભ્યોને 54 ની ચૂંટણી ન થાય. 54માંથી 2/3 સભ્યોની ચૂંટણી થાય દર 3 વર્ષે થાય. 3 વર્ષ માટે થાય. કેટલા વર્ષ માટે થાય? 3 વર્ષ માટે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. એના માટેની પેટા સમિતિ વિશ્વભરમાં કાર્ય કરે. જો આનું મુખ્ય કાર્ય કયું? તો કે આનું મુખ્ય કાર્ય છે એ વિશ્વના દેશોનું જીવન ધોરણ ઊંચું લાવવું. ધર્મની દ્રષ્ટિએ કોઈ ભેદભાવ નહીં રાખવાના. દરેક દેશનો આર્થિક વિકાસ થાય, દરેક દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું બને, દરેક દેશના મજૂરો છે એનું કલ્યાણ થાય, દરેક દેશો આર્થિક રીતે એકબીજાને મદદ કરે. આ બધું કાર્ય છે ને એ આર્થિક અને સામાજિક સમિતિનું છે. મતલબ કે દુનિયાના જેટલા દેશો સંયુક્ત રાષ્ટ્રના સભ્યો છે, દુનિયાના દરેક દેશો જેટલા સભ્ય, જે 193 સભ્ય છે, જે સંયુક્ત રાષ્ટ્રના સભ્યો છે, એ દરેક દેશોનું જીવન ધોરણ ઊંચું આવે એના માટે પ્રયત્ન આ સમિતિ કરે છે. હવે એની ઘણી બધી પેટા સમિતિઓ છે, સંસ્થાઓ છે, પેટા સંસ્થાઓ. કઈ કઈ છે પેટા સંસ્થાઓ? તો એમાં જો સૌથી પહેલાં છે WHO. શેના માટે કામ કરે? તો કે એ કામ કરે સ્વાસ્થ્ય માટે. એની પછી છે IMF. શેના માટે કામ કરે? નાણાં માટે. IMF. બરાબર. કોઈ પણ દેશને નાણાકીય મદદની જરૂર હોય તો IMF છે એ કાર્ય કરે છે. એની પછીની સંસ્થા કઈ છે? FAO. બરાબર. એ શેના માટે કામ કરે? કૃષિ માટે. FAO શેના માટે? કૃષિ, મત્સ્ય ઉછેર. બરાબર. અલગ અલગ પ્રકારની માછલા ઉછેર, કૃષિ, જંગલ, ખેત પેદાશ, આ બધાનું ઉત્પાદન થાય. દરેક દેશોમાં જે ખેડૂતોને તકલીફ પડે છે, માછીમારોને જે તકલીફ પડે છે, બરાબર, જંગલ પેદાશને લગતું જે વ્યવસાય એને તકલીફ પડે છે, એને નિવારણનું કામ આ સંસ્થા કરે. પછી છે ILO. બરાબર. એ આંતરરાષ્ટ્રીય મજૂરો માટે કામ કરે છે. ILO. મજૂરોનો કોઈ પ્રશ્ન હોય તો એના માટે આ કામ કરે છે. પછી છે યુનિસેફ અને યુનેસ્કો. એની પછી છે યુનિસેફ અને એની પછી છે યુનેસ્કો. તો જો યુનિસેફનું મુખ્ય કાર્ય કયું? તો બાળકોનું સ્વાસ્થ્ય. આનું મુખ્ય કાર્ય કયું છે? તો કે બાળકોનું સ્વાસ્થ્ય. બાળકોનું સ્વાસ્થ્ય. અને યુનેસ્કો છે એનું મુખ્ય કાર્ય કયું? તો કે ભાઈ શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન, સાંસ્કૃતિક વિકાસ. એટલે શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન અને સાંસ્કૃતિક વિકાસ. બરાબર. દરેક દેશમાં અવનવા વૈજ્ઞાનિક સંશોધનો થાય, દરેક દેશનું જે શિક્ષણ છે એ શિક્ષણનું સ્તર ઊંચું આવે, નવા સંશોધનો થાય અને દરેક દેશનો સાંસ્કૃતિક વિકાસ થાય. એ મહત્ત્વનું કાર્ય કોનું છે? તો કે ભાઈ યુનેસ્કોનું છે. આ ઉપરાંત એની પેટા ઘણી બધી સંસ્થાઓ છે આની સિવાયની પણ, જેના આપણને નામ આપેલા નથી. અહીંયા માત્ર ને માત્ર કેટલી સંસ્થાઓના નામ આપેલા છે? 6. એટલે આ 6 સંસ્થાઓના નામ છે એ માત્ર તમારે યાદ રાખવાના છે. ફરી આપણે ત્રીજી સમિતિ છે
એનો આપણે અભ્યાસ કરી લઈએ. આર્થિક અને સામાજિક સમિતિ, એનું બીજું નામ છે ઇકોસોક. ટોટલ સભ્ય કેટલા છે? તો કે 54. એના સભ્ય દર 3 વર્ષે 2/3 સભ્યની શું થાય? ચૂંટણી થાય. કેટલા વર્ષે ચૂંટણી થાય? દર 3 વર્ષે. અને સભ્ય જે છે દર 3 વર્ષે ચૂંટાય. કેટલા? માત્ર 54 પૂરેપૂરા નહીં, 54માંથી 2/3 સભ્યોની શું થાય? ચૂંટણી થાય. કાર્ય કયું? તો કે વિશ્વના દેશના જેટલા લોકો છે દરેક લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એનું મુખ્ય કાર્ય. વિશ્વના દેશોનું સ્વાસ્થ્ય જળવાય, વિશ્વના દેશોનો શૈક્ષણિક વિકાસ થાય, વિશ્વના દેશોની સંસ્કૃતિ જળવાઈ રહે, નવા નવા વૈજ્ઞાનિક સંશોધનો વિશ્વના દેશો કરે, એના માટે પ્રોત્સાહન આપવાનું મુખ્ય કાર્યનું. હવે એની આ બધી પેટા સંસ્થાઓ છે. WHO છે તો કે ભાઈ સ્વાસ્થ્યનું કાર્ય કરે. IMF છે તો કે ભાઈ નાણાંને લગતી મદદ કરે વિશ્વના દેશોને. FAO છે તો કે કૃષિ, બરાબર, જંગલને સાથે સંકળાયેલી પ્રવૃત્તિ, માછલી ઉછેર કેન્દ્રની પ્રવૃત્તિ. ILO છે તો કે મજૂરોના પ્રશ્નો હોય વિશ્વના દેશોના તો એ સોલ્વ કરે. યુનિસેફ છે તો એ બાળકોના સ્વાસ્થ્યને લગતી જે પ્રોબ્લેમ હોય દુનિયાના દેશોમાં તો એ સોલ્વ કરે. યુનેસ્કો છે તો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિકાસ માટે શું કરે છે? કાર્ય કરે છે. એની પછી અંગ નંબર 4 વાલી સમિતિ. બરાબર, એની પછી ચોથું અંગ કયું છે? તો કે ચોથું અંગ છે વાલી સમિતિ. હવે જો વાલી સમિતિ જે છે, આપણા વાલી એટલે કોણ? આપણા માતા પિતા, મતલબ કે આપણું જે ધ્યાન રાખે છે તે. આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. આની અંદર 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય. એટલે ટૂંકમાં તમને એવો પ્રશ્ન પૂછાય વાલી સમિતિમાં ટોટલ સભ્ય રાષ્ટ્રો કેટલા હોય છે, તો તમારે જવાબ શું લખવાનું છે? 5. વાલી સમિતિમાં ટોટલ સભ્ય રાષ્ટ્રો કેટલા હોય છે, તો તમારે જવાબમાં શું લખવાનું છે? 5. ટોટલ એમાં સભ્યો કેટલા હોય? 5 હોય. હવે જો આગળ, સામાન્ય સભા તેને પસંદ કરે છે. તે દેશના પ્રતિનિધિઓ હોય છે. અગાઉ વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી નહોતી, દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા પ્રદેશોની દેખરેખ તેમજ સામાજિક, આર્થિક, રાજકીય તમામ બાબતોના વિકાસ થાય તેવી જોવાની ફરજ વાલી સમિતિની છે. મતલબ કે દેશોનું ધ્યાન રાખવાનું, દુનિયાના દેશોનું શું રાખવાનું? ધ્યાન. જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ હતું, એ શરૂ હતું ત્યારે, મતલબ કે પૂરું થઈ ગયું પછી જેટલા દુનિયાના દેશોને સ્વતંત્રતા નહોતી મળી એને સ્વતંત્રતા અપાવવાની જવાબદારી કોની હતી? વાલી સમિતિની. ઘણા બધા દેશોને સ્વતંત્રતા અપાવી. અને જેટલા દેશોને વિશ્વયુદ્ધમાં નુકસાન થયું હતું, જેટલા દેશો એવા હતા કે જે વિશ્વયુદ્ધની અંદર કંગાળ થઈ ગયા હતા, એ બધા દેશોને બેઠા કરવાનું કામ કોનું હતું? વાલી સમિતિની. બધાને બેઠા કોણે કર્યા? વાલી સમિતિના જે સભ્ય દેશો છે એને. એ ટૂંકમાં દુનિયાના દેશોનું એને ધ્યાન રાખ્યું. દુનિયાના દેશોનું એને શું રાખ્યું? ધ્યાન રાખ્યું. એટલે એને નામ શું આપવામાં આવ્યું? વાલી સમિતિ. દુનિયાના દેશોનું શું રાખ્યું? એને ધ્યાન. દુનિયાના દેશના વાલી તરીકે કાર્ય કર્યું. એટલે એ સમિતિનું નામ જ વાલી સમિતિઓ આપવામાં આવ્યું કે ભાઈ આના સભ્ય રાષ્ટ્રો છે એને દુનિયાના દેશોના વાલી તરીકે શું કરવાનું છે? કામ કરવાનું છે. આંતરરાષ્ટ્રીય અદાલત. બરાબર, 5 નંબરનું અંગ આંતરરાષ્ટ્રીય અદાલત. જો અદાલત નામનો શબ્દ આવ્યો એટલે તમને એ તો ખ્યાલ આવી જ ગયો કે આનું કાર્ય શું હોય. બરાબર છે. અદાલત નામનો શબ્દ આવ્યો એટલે આપણને ખબર હોય જોઈએ કંઈક ચુકાદા લાવવાનું, કાંઈક બે વચ્ચે સમાધાન કરવાનું. મુખ્ય મથક ક્યાં છે? નેધરલેન્ડના હેગમાં. મુખ્ય મથક તો કે નેધરલેન્ડ અને એનું હેગ. બરાબર, હોલેન્ડ અથવા નેધરલેન્ડ બે નામ એક જ છે. નેધરલેન્ડનું હેગ નામનું સિટી, હેગ નામનું શહેર, ત્યાં આગળ એનું શું આવેલું છે? તો કે ભાઈ મુખ્ય મથક આવેલું છે. ન્યાયમૂર્તિ કેટલા હોય? 15. ન્યાયમૂર્તિ કેટલા છે એની અંદર? તો કે 15. એની મુદત કેટલી હોય? તો કે ભાઈ 9 વર્ષ. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય અદાલત હેગ શહેરમાં આવેલી છે એના ન્યાયમૂર્તિ હોય એ 9 વર્ષ માટે એ ન્યાયમૂર્તિ તરીકે કાર્ય કરી શકે છે.
હવે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે કે આપણા ભારતમાંથી કયા એવા ન્યાયમૂર્તિ થઈ ગયા કે જે આંતરરાષ્ટ્રીય અદાલતમાં એને ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલી છે. તમારે સર્ચ કરવાનું ગૂગલમાં આપણા ભારતના કયા કયા એવા વ્યક્તિઓ છે કે જેણે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયમૂર્તિ તરીકે કામ કરેલું છે. એના નામ તમારે ગૂગલમાંથી સર્ચ કરીને તમારે કોમેન્ટમાં લખવાના છે અથવા તો મને વોટ્સએપમાં મેસેજ કરીને મને મોકલવાના છે. હવે જો આનું કાર્ય કયું, કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવાનું, રાષ્ટ્ર વચ્ચેના ઝઘડા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તેનો ચુકાદો આપે છે અને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય. મતલબ કે રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાનો ઉકેલ, રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાઓનો શું લાવવાનો ઉકેલ. તો અહીંયા આ આંતરરાષ્ટ્રીય અદાલત થઈ જાય છે પૂરી. મુખ્ય મથક ક્યાં? નેધરલેન્ડના હેગ શહેરમાં. કુલ ન્યાયાધીશો કેટલા હોય? તો કે ન્યાયમૂર્તિ કુલ હોય 15 ની મુદત કેટલા વર્ષની? 9 વર્ષની. મુખ્ય કાર્ય કયું? તો કે રાષ્ટ્ર વચ્ચેના જે ઝઘડાઓ છે એ ઝઘડાનો શું લાવવાનો ઉકેલ. અને છેલ્લું 6થું અંગ છે સચિવાલય, એટલે અંગ નંબર 6. બરાબર, સચિવાલય. ચાલો હવે જો સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરી. બરાબર, સચિવાલય એટલે શું? તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરી. સંયુક્ત રાષ્ટ્રના જે મહામંત્રી હોય એની જે કચેરી હોય, મુખ્ય કાર્યાલય હોય, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની મુખ્ય કાર્યાલય, એને સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સભા તેના મંત્રીઓની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. આના મંત્રીની નિમણૂક કેટલા વર્ષ માટે હોય? તો કે આના જે મંત્રી છે એની નિમણૂક સામાન્ય સભા કરે અને મુદત કેટલા વર્ષની હોય? 5 વર્ષ. સામાન્ય સભાની અંદર જે મહામંત્રી હોય એની 5 વર્ષની મુદત હોય અને એ મહામંત્રીની જે કચેરી હોય ને એને સચિવાલય કહેવાય. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ન્યુયોર્કમાં છે. આ સચિવાલય ક્યાં છે? તો કે આ આવેલું છે ન્યુયોર્કની અંદર. આપણે આગળ ભણી ગયા કે સંયુક્ત રાષ્ટ્રના 6 અંગો છે, એ 6 અંગોના મુખ્ય મથકો ન્યુયોર્કની અંદર છે. માત્ર એક જ અંગ એવું છે, બરાબર, 6 માંથી 5 અંગના મુખ્ય મથક ન્યુયોર્કમાં છે. એક જ અંગ એવું છે આંતરરાષ્ટ્રીય અદાલત કે જેનું મુખ્ય મથક નેધરલેન્ડના હોલેન્ડમાં આવેલું. એ હોલેન્ડની અંદર હેગ નામના શહેરમાં આવેલું છે. ખાલી એક જ મુખ્ય મથક નેધરલેન્ડના હેગમાં છે. બાકીના 5 જે અહીંયા અંગો છે બધાના મુખ્ય મથક ક્યાં આવેલા છે? ન્યુયોર્કની અંદર. વિશ્વમાં શાંતિ સ્થપાય, એકતા જળવાય, વિશ્વ બંધુત્વનું સપનું સાકાર થાય તેના માટે સંયુક્ત રાષ્ટ્ર હંમેશા કેવું રહે છે? પ્રયત્નશીલ રહે છે. મતલબ કે છેલ્લે આપણે એવું કીધું છે કે જેના માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ છે, જે હેતુને સિદ્ધ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની શું કરવામાં આવી છે? સ્થાપના. કયો હેતુ છે? તો કે ભાઈ વિશ્વમાં શાંતિ સ્થપાય, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શું થાય? ઉકેલ આવે, કોઈ પણ દેશ ઉપર વિના કારણે આક્રમણ કરે નહીં, બરાબર, વિશ્વ શાંતિ જળવાય. તો એ મુખ્ય હેતુ સિદ્ધ થાય એના માટે આ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે સતત શું છે? પ્રયત્નશીલ છે. તો અહીંયા આગળ પૂરું. ફરીવાર એક વખત આ બોર્ડ ઉપર છે એનું રિવિઝન કરી લઈએ એટલે આજ આપણું ચેપ્ટર એ પૂરું થઈ જાય અને આજનો આપણો આ જે લેક્ચર છે લેક્ચર પણ થઈ જાય પૂરું. સૌથી પહેલાં સંયુક્ત રાષ્ટ્રના અંગો. સૌથી પહેલું અંગ કયું છે? તો કે સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું અંગ તો કે ભાઈ સામાન્ય સભા. એમાં કોણ હોય? તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રના જેટલા સભ્ય દેશ છે એના પ્રતિનિધિઓની આ સામાન્ય સભા બનેલી છે. હવે એના પ્રતિનિધિઓમાં જ્યારે સામાન્ય સભા મળે ત્યારે વધારેમાં વધારે કેટલા પ્રતિનિધિઓ જઈ શકે? 5. પણ 5માંથી મતદાન કેટલા કરી શકે? 1 જ કરી શકે. કાર્યો કયા? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી ચર્ચા થતી હોય તેમાં સલાહ સૂચના આપવી. બીજું તો કે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર પસાર કરે છે. તો એ અંદાજપત્રમાં જે પૈસા લખેલા હોય એની શું કરવાની? તો કે ભાઈ ખર્ચની ફાળવણી કરવાની. ત્રીજું કાર્ય, રાષ્ટ્ર જે છે દરેક રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય, દરેક રાષ્ટ્રને માનવ અધિકાર પ્રાપ્ત થાય, દરેક રાષ્ટ્ર નિશસ્ત્રીકરણ અપનાવે એ બાબત ઉપર ભાર મૂકવાનું. આ એનું બીજું કાર્ય. અને છેલ્લે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવે હંમેશા કેટલી બહુમતીથી લેવાય? તો કે 2/3 બહુમતીથી લેવાય છે. સલામતી સમિતિ. તો કે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ એટલે સલામતી સમિતિ. કારણ કે આપણે જે વિશ્વ શાંતિનું કાર્ય છે ને મુખ્ય કાર્ય એ સલામતી સમિતિને આપેલું છે.
કુલ સભ્ય 15 હોય, એમાંથી 5 સભ્ય કેટલા હોય? કાયમી સભ્ય હોય. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. અને 10 સભ્ય કયા હોય? બિનકાયમી. જે કાયમી સભ્ય છે એને કઈ સત્તા મળેલી હોય છે? વેટો સત્તા. આની પાસે સત્તા કઈ છે અંગ પાસે? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. દુનિયાના કોઈ પણ દેશ અંદરો અંદર ઝઘડા કરે નહીં, અને જો ઝઘડા થાય તો એની વચ્ચે સમાધાનકારી વલણ અપનાવવાનું, મધ્યસ્થી તરીકે કામ કરવાનું. બરાબર? કોઈ પણ રાષ્ટ્રના ઝઘડાઓ છે એ વાટાઘાટ દ્વારા પૂરા થાય, અને મધ્યસ્થી તરીકે આ અંગે કામ કરવાનું છે. આના જેટલા સભ્ય દેશ છે મધ્યસ્થી તરીકે બે દેશ વચ્ચે સમાધાન કરાવવાનું કામ કરે છે. વિટો સત્તા એટલે શું? તો કે 5 કાયમી સભ્યમાંથી કોઈ પણ એક સભ્ય જો નકારાત્મક મત આપે તો એ ખરડો પસાર થાય નહીં. એ નકારાત્મક મત આપવાની જે સત્તા છે એને વિટો સત્તા તરીકે ઓળખવામાં આવે છે. અને એ વિટો સત્તા માત્ર ને માત્ર 5 કાયમી સભ્યને જ મળેલી હોય. ને સૌથી વધારે વિટો સત્તાનો ઉપયોગ કોણે કરેલો છે? તો કે રંગ રશિયાએ, મતલબ કે રશિયાએ. કેટલી વખત ઉપયોગ કરેલો છે? તો કે ભાઈ 122 વખત ઉપયોગ કરેલો છે. કેટલી વાર? 122 વખત. એની પછી ત્રીજું અંગ આર્થિક અને સામાજિક સમિતિ, જેને બીજા કયા શબ્દમાં ઓળખવામાં આવે છે? તો કે ઇકોસોક કહેવાય. ટોટલ સભ્ય સંખ્યામાં કેટલી છે? તો કે ભાઈ 54. અને ઇકોસોકની અંદર 54 સભ્યની ચૂંટણી દર 3 વર્ષે થાય. અને કેટલા સભ્યોની થાય દર 3 વર્ષે? તો કે ભાઈ 2/3 સભ્ય માત્ર. 54 પૂરેપૂરા સભ્યની નથી થતી. એમાંથી કેટલા લોકોની થાય? 2/3 લોકોની થાય. કાર્ય શું? તો કે વિશ્વના દેશોનું જીવન ધોરણ ઊંચું લાવવાનું. વિશ્વના જેટલા દેશો છે એનું સ્વાસ્થ્ય સુધરે, એના મજૂરોનું કલ્યાણ થાય, બાળકોનું સ્વાસ્થ્ય સુધરે, વિશ્વના દેશોનો વૈજ્ઞાનિક સાંસ્કૃતિક વિકાસ થાય, એ જોવાનું મુખ્ય કાર્ય કયું કોનું છે? આર્થિક અને સામાજિક સમિતિનું. એની પેટા સંસ્થાઓ કઈ? WHO સ્વાસ્થ્ય જાળવવાનું કામ કરે વિશ્વના દેશોનું. IMF વિશ્વના દેશોની નાણાકીય પરિસ્થિતિ સુધારવાનું કામ કરે. FAO ખેતી, માછીમારી, જંગલ પેદાશ વગેરેનો વિકાસ થાય એનું કામ કરે. ILO વિશ્વના દેશોના મજૂરોનું રક્ષણ કરે. યુનિસેફ વિશ્વના દેશોનું બાળકોનું સ્વાસ્થ્ય જળવાય એનું કામ કરે. અને યુનેસ્કો વિશ્વનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને શૈક્ષણિક વિકાસ થાય એના માટે શું કરે છે? એ તો કે પ્રોત્સાહન આપે છે. એની પછી છે વાલી સમિતિ. વાલી સમિતિમાં કુલ સભ્ય કેટલા છે? 5 કાયમી સભ્યો છે. કેટલા છે? 5 કાયમી સભ્યો. દુનિયાના દેશોનું ધ્યાન રાખે. બરાબર? વિશ્વયુદ્ધમાં જે દેશોને નુકસાન થયું હતું એને નુકસાનમાંથી ઉગારવાનું કાર્ય આ દેશોએ ભૂતકાળમાં કરેલું. ભૂતકાળમાં જેટલા દેશોને સ્વતંત્રતા નહોતી પ્રાપ્ત થઈ તો એને સ્વતંત્રતા અપાવવામાં પણ આના સભ્ય દેશો છે ને ભૂતકાળમાં કામ કરેલું. એટલે બીજા દેશોનું વાલી તરીકે આ દેશોએ ધ્યાન આપેલું. એટલે આ સમિતિનું નામ પણ શું રાખવામાં આવ્યું છે? તો કે વાલી સમિતિ એવું નામ રાખવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય અદાલત એનું મુખ્ય મથક ક્યાં છે? તો કે ભાઈ હોલેન્ડના હેગ શહેરમાં, નેધરલેન્ડના હેગ શહેરમાં. ટોટલ ન્યાયમૂર્તિ કેટલા હોય? 15 હોય. ન્યાયમૂર્તિની કેટલા વર્ષ કામ કરવાનું? એક ન્યાયમૂર્તિની મુદત કેટલા વર્ષની હોય? તો કે ભાઈ 9 વર્ષની હોય. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય કાર્ય કહ્યું તો કે ભાઈ રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાઓ છે એનો શું કરવાનો? ઉકેલ લાવવાનો. એનું મુખ્ય શું છે? કાર્ય છે. અને છેલ્લું અંગ છે સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રના જે મહામંત્રી હોય એની કચેરી એટલે સચિવાલય. બરાબર? એ મહામંત્રીની નિમણૂક કેટલા વર્ષ માટે થાય? 5 વર્ષ માટે. અને એ મહામંત્રીને પસંદ કોણ કરે? સામાન્ય સભાના સભ્યો પસંદ કરે. કોણ કરે? સામાન્ય સભાના સભ્યો. તો અહીંયા આગળ આ ચેપ્ટર પણ પૂરું થાય છે. આપણો આજનો લેક્ચર પણ પૂરો થાય છે. જેટલું બોર્ડ વર્ક મેં કરેલું છે એ તમામ પ્રકારનું બોર્ડ વર્ક તમારે સ્ક્રીનશોટ પાડવાનો. એ બોર્ડ વર્ક તમારે ફેરબુકમાં લખવાનું. બોર્ડ વર્ક લખાઈ જાય પછી ફેરબુકમાં તમારે હોમવર્ક લખવાનું છે. હોમવર્ક બીજે ક્યાંય લખવાનું નથી, માત્ર ફેરબુકમાં સારા અક્ષરે લખવાનું અને એનો ફોટો પાડીને તમારે મોકલવાનો છે. બરાબર? તો ક્લિયર? અહીંયા સુધી આજનો આપણો લેક્ચર રાખીએ છીએ. આવતા લેક્ચરમાં પાછા આપણે ફરીવાર નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. ઓકે? ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.